શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરતા એક આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી સ્નેચિંગ કરેલી અસલ સોનાની બે ચેન તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્પોર્ટ્સ બાઇક મળી કુલ ₹5,75,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે જાહેર સ્થળેથી દેવ વાલજીભાઈ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન સુરત શહેર વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગના કુલ 7 ગુનાઓ આચર્યા હોવાની માહિતી સામે આવી હતી. આરોપી પોતાના મોજ શોખ પૂરા કરવા માટે ચેઇન સ્નેચિંગ કરતો હતો. પોલીસે આરોપીના કબજામાંથી સ્નેચિંગ કરેલી સોનાની બે ચેઇન જેની અંદાજિત કિંમત ₹4,25,550 છે તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી યામાહા સ્પોર્ટ્સ મોટરસાયકલ કિંમત ₹1,50,000 મળી કુલ કિંમત ₹5,75,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે સંબંધિત ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે જ આરોપી આચરેલા અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ પણ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે. આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો. દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30-5 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે. એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો. એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે. એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એની પાસેથી એફઝેડ મોટરસાયકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.